અને મહારાજે પોતાના 7 વર્ષના વનવિચરણ કાળમાંથી કોઈ પ્રસંગ શેર કર્યો હોય, એ આપણને કીધો હોય, તો એ સેવકરામ. સેવકરામ પ્રથમનું 10મું વચનામૃત. અને મહારાજ કે અમે વેંકટાદ્રીથી રામેશ્વર જતા રસ્તામાં, એટલે તિરુપતિ ભગવાનના દર્શન કરી શિવકાચી વિષ્ણુકાચી થઈ કે શ્રીરંગ ક્ષેત્ર એની વચ્ચેના ભાગમાં રસ્તો હશે, એની સ્પષ્ટતા ન કરી, પણ એ બેની વચ્ચે અને એ રસ્તાની અંદર ચાલતા ચાલતા એક સાધુ માંદા પડેલા. મહારાજ કે એને લોહીખંડ પેટ બેસણું હતું. અમે એને સાધુ જાણીને સેવા કરી. અને સેવા પણ કેવી કરી? તો કે મહારાજ કે કેળના હાથ એક ઊંચી પથારીઓ, કેળના પાનની હાથ એક ઊંચી પથારી. કેળના પાનનો થપ્પો કરીએ અને ગાદલા જેટલી સાઈઝ રાખો 3 ફૂટની, બરાબર. કેટલા જોઈએ? ઘણા જોઈએ ને. અને પાછું પણ એ સાધુની બીમારી શું હતી? લોહીખંડ પેટ બેસણું, બરાબર. એટલે શું? પેટમાં કઈ રહે નહીં એવું નહીં, પણ એને ડાયરિયા. અને ડાયરિયા પણ કેવા? તો કે લોહીના ગામઠી ભાષામાં ઝાડા કહે, બરાબર. લોહીખંડ પેટ બેસણું હતું. અને એ દર્દ હવે બધી ક્રિયા ત્યાં થઈ જાય પથારીમાં. હા, ત્યાંના જેવું નહીં કે નીચે પ્લાસ્ટિક પાથરી દો, દ્વાડે ધોવું ન પડે, એટલે હોશિયાર થઈ ગયા માણસો. લોહીખંડ પેટ બેસણું, વળી પથારીમાં જ ક્રિયા થાય, વળી પાછું એ કાઢીને વળી બીજા પત્રો લાવવાના. આમ દિવસમાં બાજુમાં એ કેળના બગીચામાંથી એ પાન લાવી અને મહારાજને હાથ ઊંચી પથારી કરી અને એનું ઓસડ કરે. એને જે જમવામાં રૂચતું હોય પોતે લઈ આવે. 1000ની સોના મૂર્તિ રૂપિયાઓ આપીને મંગાવે, મહારાજ લઈ આવે, મહારાજ જાતે બનાવીને જમાડે. આમ જો તમારો ભાગ્યશાળી તો ખરો. 1 મહિનો સુધી મારો વાલો, 2 મહિના સુધી મહારાજના હાથનું જમી લો. મહારાજ રોજ બનાવીને જમાડે. જીદી કે શીરો બનાવો તો મહારાજ કે ભલે. બજારમાંથી મહારાજ ગામમાં જાય, ભલે આપણે અભાગ્યો આમ કહીએ, પણ એક વાતે મારો ભાગ્યશાળી છે, 2 મહિના સુધી મહારાજના હાથનો શીરો ખાધો લ્યો. 2 મહિના સુધી જે ઈચ્છા થાય એ બધું મહારાજ એને કરીને જમાડે. સંકલ્પ થાય મહારાજ કરીને એને જમાડે. પાછો હવે જેનું ઔષધ કરનારો અનંત કોટી બ્રહ્માંડનો નિયંતા ભગવાન હોય, હવે એમાં કઈ કસર રહે? જે પેટમાં પાણીનું ટીપું નહોતું રહેતું, અને ઈ તો મારો વાલો 1 શેર ઘી પચાવી જાય એવો મજબૂત થઈ ગયો 2 મહિનામાં. 1 શેર ઘી હો. હા, આપણે થોડું જાજુ થઈ જાય તો એ મજા નથી દેતી, પણ આ તો 1 શેર ઘી પચાવે એટલો સમર્થ થઈ ગયો. પણ પાછું આટલો સમર્થ, મહારાજે આટલી સેવા કરી, હવે તો ઘી પચાવી જાય એટલો સમર્થ, એટલે ઘી પીધું હશે ત્યારે મહારાજે કીધું, નહીતર તો એમને એમ કહેવાય નહીં કે આટલું બધું પચાવી જાય છે, બરાબર ને. અને જમવાનો શોખીન હશે એ આના ઉપરથી ખ્યાલ આવી જાય કે મહારાજ પાસે તરે એના મંગાવીને મહારાજ પાછા દાસ ભાવે લ્યો, દાસ ભાવે મહારાજ બનાવીને જમાડે એમને. આવું જમનારો. અને જ્યારે હવે યાત્રા આગળ ચાલી તો પાછો પોથે અમથો ચાલ્યો ગુરુ મહારાજ. અને બધો ભાર, પોતાનો મણ એકનો ભાર કોની પાસે ઉપડાવે? મહારાજની પાસે ઉપડાવે. મહારાજનું શરીર કેવું? સાવ શુક્લકડી. આ હાડકા ઉપર જાણે ચામડું મઢ્યું હોય, ચોટાડ્યું હોય એવું શરીર. અને મહારાજ એનો મણ એકનો ભાર. મહારાજનું પોતાનું કઈ નથી. મહારાજ કે ભારના નામે રૂમાલ પણ રાખતા નહીં. મહારાજે પ્રસંગ ગયા પછી એમ કીધું કે અમે એને કૃતજ્ઞ જાણી અને ત્યાગ કરી દીધો. ભક્તો, સેવકરામ તો ખરા, પણ એની પ્રસંગ કથા એવી પણ છે કે મહારાજની સેવા ન કરી શક્યા એટલે દંડના રૂપમાં પણ અંત સમય સ્મૃતિ ભગવાનની રહ્યો. હા, 50 જેટલા ચેલાઓ હતા,
પણ કોઈ મહારાજ જેવી, મહારાજ સંકલ્પ કરે સેવકરામને જેવી રીતે જમાડે, પથારી કરીને, હાથ એકની ઊંચી પથારી કરીને સુવાડે. હવે આવું તો સગી જનની મા બાપ હોય ને એને પણ જો પથારીવશ થઈ જાય ને તો દીકરા કંટાળી જાય. લાંબો સમય પથારીવશ થાય ને તો પછી પ્રાર્થના કરે, મારા તેડી જાઓ. તેડી જવાની પ્રાર્થના એ સુખી થાય એના માટે ન હોય, હું છૂટો થાઉં એના માટે હોય. શેના માટે હોય? અમે છૂટા થઈએ એનામાંથી. હવે તેડી જાઓ, મહારાજ બીમાર છે, પોતાને છૂટા થવાની ઈચ્છા છે. પણ 50 મળીને પણ મહારાજ જેવી સેવા ન કરી શકતા, અને એટલા માટે એ 50 ચેલાઓને એમ કહેતા કે તમે 50 મળીને પણ વરણી જેવી સેવા નથી કરી શકતા. અને મહારાજની સ્મૃતિને અંત સમય રહી અને બીજો જન્મ આવ્યો જિંજર ગામની અંદર. સત્સંગનો ઇતિહાસ નોંધે છે મુજબ જિંજરમાં ખોડાભાઈ તરીકે એમનો જન્મ થયો. મહારાજને એને જમાડ્યું નહીં ને, અને યોગ એવો આવ્યો કે ભક્તો ખાવાના સાસા પડે, બટકું રોટલાના સાસા પડે. સત્સંગી મહારાજે તો એવું કીધું છે કે અમારો આશ્રય ગ્રહણ કરે એને તો એનો ભાગ્યનું ભીખ માંગવાનું તો અમને આવે. પણ છતાંય ખોડાભાઈની આવી સ્થિતિ. અને એક વખત ગોપાળાનંદ સ્વામી સંતોનું મંડળ લઈને એ જિંજર આવેલા, ત્યારે નાના સાધુના મનમાંથી શબ્દ નીકળ્યો કે સ્વામી સારા હરિભગત છે છતાંય આવું કેમ? સારા હરિભગત છે છતાં આવું કેમ? ત્યારે સ્વામી દ્રષ્ટિ સ્થિર કરીને કહે, અને પ્રસંગ કહ્યો સ્વામીએ. યાદ છે મહારાજે કહ્યું તું સેવકરામ? હા સ્વામી. ઓળખો છો એને? તો કે ના, એ આ છે. હવે ભક્તો ગોપાળાનંદ સ્વામી દયાએ કરી એ ખોડાભાઈને એમ કહ્યું કે વધુ નહીં તો કાંઈ નહીં, એક મુઠ્ઠી પણ બાજરો કે જાર લઈ આવો. ઘરમાં એક મુઠ્ઠી જાર કે બાજરો નહોતો. આવી સ્થિતિ, આવી દરિદ્રતા હતી. પરંપરાની ઘરમાં શોભાની તલવાર હોય ને એ દુકાનદારને ત્યાં ગીરવે મૂકી અને બાજરો લઈ આવ્યા. એના હાથે દળનું દળી અને રોટલો બનાવ્યો, ભગવાનને જમાડ્યા, સંતોને જમાડ્યા, અને સંતોએ મહારાજને પ્રાર્થના કરી અને ભક્તો ત્યારથી પછી એના વળતા પાણી થયા અને રોટલે સુખી થયા. ભક્તો વાત કેવળ સેવકરામની નથી, આપણા બધાયની છે. કારણ શું? તો કે આ માનવ દેહ ભગવાને આપણને આપ્યો છે ને, કેટલી મોટી કૃપા કરી છે. અને આ માનવ દેહથી જો ભગવાનનું ભજન ન થાય ને તો આપણે સેવકરામના ભાઈ